એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં એટીકેટીનું રિઝલ્ટ જાહેર નહીં કરાતા એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એમએસ યુનિવર્સિટીની સૌથી વિશાળ કોમર્સ ફેકલ્ટીમાં 45 દિવસમાં એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવતા હોય છે, પણ પ્રથમ વર્ષની એટીકેટીની પરીક્ષાના પરિણામ 48 દિવસ થવા છતાં પણ જાહેર કરવામાં આવ્યા નથી, જેથી આજરોજ એનએસયુઆઈના શહેર પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે સૂત્રોચ્ચાર કરાયા હતા અને ફેકલ્ટી ડીન જે.કે. પંડ્યાને આવેદનપત્ર આપી વહેલામાં વહેલી તકે પ્રથમ વર્ષની એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી, તેમજ પરિણામ જાહેર કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। યુનિવર્સિટીના સમર વેકેશન પછી બીજું વર્ષ ચાલુ જવા થઈ રહ્યું છે, પણ જે પ્રથમ વર્ષના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હતા 45 દિવસ ઉપર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેમના પરિણામ જાહેર નથી થયા। યુનિવર્સિટીનો નિયમ છે કે 45 દિવસમાં પરિણામ જાહેર કરી દેવામાં આવે, પણ વિદ્યાર્થીઓ એટીકેટીની એક્ઝામ આપી હતી। હવે એ વિદ્યાર્થી બીજા વર્ષમાં પ્રવેશ્યો છે, એમની ક્રેડિટ કેટલા છે એ બધા વિદ્યાર્થી અજાણ છે। એટલે યુનિવર્સિટીના સત્તાધીશોને આજે કોમર્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે જે બી વિદ્યાર્થીઓના એટીકેટીના પરિણામ છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે અને જે રેગ્યુલરના જે સેકન્ડ સેમના પરિણામ છે તે બી વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી વિદ્યાર્થી જાણી શકે કે તે બીજા વર્ષમાં તેને પ્રવેશ મળ્યો છે કે નહીં। ડીન સરે કીધું કે આવનારા 2 દિવસોમાં જ જે રિઝલ્ટ છે તે રેડી છે, તે ડિક્લેર કરી દેવામાં આવશે સિસ્ટમ પ્રમાણે અને 2 દિવસમાં જે બી વિદ્યાર્થીઓને રિઝલ્ટ અટકાયેલા છે તેનું નિરાકરણ આવી જશે। જોકે ફેકલ્ટી ડીન જે.કે. પંડ્યાએ એનએસયુઆઈના આગેવાનોને આશ્વાસન આપ્યું છે કે ગણતરીના દિવસોમાં જ તેઓ આ પરિણામ જાહેર કરવા માટે પ્રયત્નશીલ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।